જૂનાગઢ અને અમરેલીમાં ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવો કરવામાં આવ્યા હતા. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના સુરતમાં વસતા ખેડૂત અગ્રણીઓ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવ કરાયો હતો. વરોછા સ્થિત સરદાર પ્રતિમા નજીક પ્રતિક ધરણા કરાયા હતા અને સરકાર ખેડૂત હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે. સરકાર દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના 196 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે, જેનો ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વસતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરાઈ છે. તો પોલીસ મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરાતા પોલીસે ધરણા કરનારાઓની અટકાયત કરી.